નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 7, વિષય છે અંગ્રેજી 28/9/2024 માટેની સામાયિક એકમ કસોટી। બરાબર છે, ચાલો જોઈએ આપણે। તો પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરીશું। એ પહેલાં આ વિડીયોને વિદ્યાર્થી મિત્રો લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરી દેજો, એટલે સૌ પ્રથમ મૂકવામાં આવતું આ એકમ કસોટીનું સોલ્યુશન એ લોકોને પણ મળી રહે। અને હા, આવી જ રીતે બીજા વિડીયો પણ જોવા છે ને, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને નોટિફિકેશન બેલ આઇકન ઓન કરી દેજો, જેના લીધે તમને બધા જ સોલ્યુશન મળી શકે। અને આ PDF ડાઉનલોડ કરવી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દેવામાં આવેલી છે, બરાબર। કમેન્ટ કરો PDF એટલે હું તમને ત્યાં લિંક પ્રોવાઈડ કરી દઈશ। ચાલો જોઈએ। રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। તો પહેલાં તો આપણે આ પેરેગ્રાફ વાંચવાનો, પછી એની નીચે આપેલા સવાલના જવાબ આપણે લખવાના છે। તો જોઈએ પહેલું, વોટ વોઝ ધેર ઓન ધ રૂફ ઓફ ધ સ્કૂલ। તો ચાલો આપણે આના લેખિતમાં 100% સોલ્યુશન જોઈએ, બરાબર। છેલ્લો પ્રશ્ન છે પેરેગ્રાફ રાઇટિંગનો, ત્યાં સુધી આપણે સોલ્યુશન જોવાના છીએ, તો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। તો ચાલો આપણે જવાબમાં લખીએ। તો પહેલા જવાબમાં આવશે ધેર વર લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ, એટલે કે રૂફ ઉપર વૃક્ષના પાંદડાઓ હતા। બીજું, વેર ડીડ તેજસ્વીની ટર્ન ધ હેન્ડલ। તેજસ્વીનીએ હેન્ડલ કઈ બાજુ ઘુમાવ્યું, બરાબર। તો આન્સર લખો, શી ટર્ન્ડ ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ, એના ગામડા તરફ। ત્રીજું, વિલ તેજસ્વીની ક્લીન ધ રૂફ ઓફ હર સ્કૂલ। તે તેની સ્કૂલનું જે રૂફ છે, અગાશી છે, એ ક્લીન કરશે, સાફ કરશે। તો જવાબમાં લખો યસ। ચોથું, ધેર વોઝ અ કાઇટ ઇન ધ રિવર, ટ્રુ ઓર ફોલ્સ। તો રિવરમાં શું હતું, તો કે બોટ હતી, બરાબર છે। તો એ આવશે ફોલ્સ। ત્યાર પછી પાંચમું છે, ફાઇન્ડ આઉટ ધ અપોઝિટ વર્ડ ફોર ડર્ટી ફ્રોમ ધ પેરેગ્રાફ। તો ડર્ટીનો અપોઝિટ વર્ડ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ છે એ ગોતવાનો છે। તો આપણે પેરેગ્રાફમાં જોઈએ તો આપણને મળશે શબ્દ ક્લીન। ત્યાર પછી બીજું છે, તો બીજામાં પણ આપણને 5 સવાલ આપેલા છે, જોઈએ પહેલો સવાલ, હુ કેમ ટુ ધ બોયઝ ડોર, બરાબર। તો છોકરાના દરવાજા સુધી કોણ આવ્યું હતું, તો જવાબમાં લખો અ બેગર, એટલે કે ભિખારી। બીજું, વોટ વોઝ બોય ડુઈંગ, છોકરો શું કરી રહ્યો હતો, તો કે એ એનું હોમવર્ક કરી રહ્યો હતો। ત્રીજું, વોઝ ધ બોય સિટિંગ નિયર ધ ડોર, તે દરવાજા નજીક શું કરતો હતો, બેઠો હતો, તો કે નો, હી વોઝ સિટિંગ નિયર ધ વિન્ડો, એ તો બારી નજીક બેઠો હતો। ચોથું, ધ બેગર આસ્ક્ડ ફોર સમથિંગ ટુ ઇટ, ટ્રુ ઓર ફોલ્સ। તો બેગરે ખાવા માટે કંઈક માગ્યું, સાચું છે કે ખોટું, તો કે હા, ટ્રુ છે। પાંચમું, આપણે ફિનિશનો અપોઝિટ વર્ડ શોધવાનો છે। તો આપણે જવાબમાં લખીશું સ્ટાર્ટ, બરાબર છે, અહીં તમે જોઈ શકો છો। ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો પેરેગ્રાફ। એના પહેલો સવાલ છે, હુ વોઝ સિટિંગ એટ ધ ડેસ્ક। તો આન્સર લખો લેડી। બીજું, વોટ વોઝ રિટન ઓન ધ બોર્ડ, બોર્ડ પર શું લખ્યું હતું, તો રેશમા બ્યુટી પાર્લર। ત્રીજું, વોઝ હેરી હંગ્રી, હરી છે એ ભૂખ્યો હતો, તો કે હા। ચોથું, હરી આસ્ક્ડ ફોર હર 15 મિનિટ્સ, 15 મિનિટ માંગ્યા, તો એમાં આવશે ખોટું, બરાબર છે। ત્યાર પછી પાંચમું, ફાઇન્ડ આઉટ ધ અપોઝિટ વર્ડ ફોર રિટેલ। તો રિટેલનો શબ્દ છે આપણે શોધવાનો છે, તો આપણે જવાબમાં લખીશું હોલસેલ। ત્યાર પછી આગળ વધીશું આપણે, તો ચોથો પેરેગ્રાફ। ચોથો પેરેગ્રાફનો પહેલો સવાલ, વેર ઇઝ ધ કિંગફિશર ફાઉન્ડ, ક્યાં મળી હતી, તો નિયર રિવર, લેક્સ ઓર બિગ પોન્ડ્સ। બીજું, વોટ ડઝ ધ કિંગફિશર ઇટ યુઝ્યુઅલી, એ શું ખાય છે, તો કે ફિશ ખાય છે। ત્રીજું, ડઝ ધ કિંગફિશર ચ્યુ ધ ફિશ, શું એ ચાવે છે, તો કે નહીં। ચોથું, ધ કિંગફિશર ઇઝ ડલ કલર્ડ બર્ડ, ટ્રુ ઓર ફોલ્સ। તો આપણે આન્સરમાં લખીએ ફોલ્સ। પાંચમું, તો આપણે સ્ટાર્ટનો અપોઝિટ વર્ડ ફાઇન્ડ કરવાનો છે, બરાબર છે। તો એ આપણે આ પેરેગ્રાફમાંથી કરીશું, તો આવશે એન્ડ। ત્યાર પછી પાંચમાનો પહેલો સવાલ, હુ ટ્રાઈડ ટુ કેચ ધ જાયન્ટ
એન્ડ ફેલ્ડ, તો ઘણા બધા લોકોએ પ્રયત્ન કરેલો. બીજું, હાઉ મેની જાયન્ટ વર ધેર ઇન ધ કિંગડમ, કેટલા હતા, તો કે 2 હતા. ડીડ ધ કિંગ કોલ ગોપાલ, રાજાએ ગોપાલને બોલાવ્યો, તો કે હા. ગોપાલ કિલ્ડ 7 at 1 બ્લો, તો કે યસ, કારણ કે એણે 7 માખીને મારી હતી. 5મું, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર પ્રોબ્લેમ, પ્રોબ્લેમનો સિમિલર વર્ડ, સરખો વર્ડ એટલે કે ટ્રબલ થશે. ઓકે, ચાલો. ત્યાર પછી છે આપણને આપેલો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 1નું જેને સરસ મજાનું સોલ્યુશન થઈ ગયું હોય એ ફટાફટ રેડ હાર્ટ કમેન્ટ કરે એટલે આપણે આગળ વધીશું. વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, તમારા મિત્ર સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. અને હા, આ સોલ્યુશનની PDF જેને જોઈતી હોય એને વધારે કમેન્ટ કરવાની રહેશે, બરાબર છે. જેની સારી કમેન્ટ હશે એને આપણે આ PDF છે સોલ્યુશનની મોકલી આપીશું. જોઈએ આપણે તો અહીં આપણને કહ્યું છે ક્લાસિફાય એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ ઇન ધ ટેબલ. તો આપણે આ ટેબલની અંદર સેન્ટેન્સ લખવાના છે. કઈ રીતે, તો કે યસ્ટરડે ભૂતકાળના હોય એટલા આ ટેબલની અંદર, અને ટુમોરો એટલે કે ફ્યુચરના હોય એ અહીંયા. ઓકે, ચાલો. તો અહીં પહેલો પેરેગ્રાફ આપેલો છે, તો જે વિલવાળા સેન્ટેન્સ છે ને એ બધા શેમાં આવશે, ટુમોરોમાં. અને જે ભૂતકાળના અહીં ક્રિયા આપેલી છે એ બધા જ શેમાં આવશે, તો કે યસ્ટરડેમાં. તમારે સરળતા રહે એ માટે આપણે યસ્ટરડેના અહીં વાક્ય લખી દીધેલા છે, ત્યાર પછી ટુમોરો એટલે કે ફ્યુચરના વાક્ય અહીં ગોતીને લખી દીધેલા છે, બરાબર. તો એમાંથી તમારે લખવાનું. ત્યાર પછી બીજા પેરેગ્રાફના ભૂતકાળના વાક્ય કયા રહેશે, તો કે અહીં આપેલા છે. ત્યાર પછી ટુમોરોના સેન્ટેન્સ, તો કે અહીં લખેલા છે. ત્યાર પછી ત્રીજું છે, તો ત્રીજાની અંદર આપણે જોઈએ તો એમાં યસ્ટરડે, ત્યાર પછી ટુમોરોના સેન્ટેન્સ. એવી રીતે આપણે ચોથાના અને પાંચમાના પણ જવાબ જોઈ લઈએ. આપણે એક પણ પ્રશ્ન છે એ સોલ્યુશન કર્યા વગર મૂકવાના નથી, બધાનું સોલ્યુશન આપણે આ જ વિડીયોમાં સૌ પ્રથમ જોવાનું છે. ઓકે, ચાલો. તો પાંચમાના છે યસ્ટરડેના વાક્ય, ત્યાર પછી ટુમોરોના વાક્ય તમે અહીં જોઈ શકો છો. ચાલો, તો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. સ્ટડી ધ ડિટેલ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો આપણે અહીં ડિટેલ્સ આપેલી છે એ સ્ટડી કરવાની અને એની નીચે આપેલા સવાલના જવાબ લખવાના. તો ચાલો લખીએ. વોટ ઇઝ ધ નંબર ઓફ બિલ, તો બિલનો નંબર લખવાનો છે તો 158. બીજું, હુ પેઇડ 654, કોણે પેઇડ કર્યા છે, તો કે નિશા કોટકે. હાઉ મચ ગ્રાઉન્ડનટ ઓઇલ ડીડ નિશા બાય, કેટલું ગ્રાઉન્ડનટ ઓઇલ ખરીદ્યું, તો કે 2 લિટર. ધ પ્રાઇસ ઓફ 2 બિસ્કિટ પેક્સ ઇઝ, તો બિસ્કિટ પેક બરાબર રેટ કેટલો છે, તો કે 20, અને 2નું ગણીએ તો આપણને 40 રૂપિયા થશે. અને છેલ્લું છે નિશા ગોટ ઓલ ધ આઇટમ્સ ઇન ધ પ્લાસ્ટિક બેગ, બધું જ એ પ્લાસ્ટિક બેગમાં લઈ ગઈ, તો કે ફોલ્સ. કેમ, તો કે અહીં લખેલું છે પ્લાસ્ટિક બેગ છે પ્રોહિબિટેડ છે. ત્યાર પછી બીજું આપેલું છે, એમાં પહેલો સવાલ, હુ સ્કોર્ડ ધ હાઈએસ્ટ રન, કોણે હાઈએસ્ટ રન સ્કોર કર્યા, તો ઇમરાન. ઇઝ ધીસ અ સ્કોર બોર્ડ ઓફ ટેનિસ મેચ, ટેનિસ મેચનું છે, તો કે નહીં, ખોટું, ક્રિકેટ મેચનું છે, તો આમાં કહી દેવાનું નો. ત્રીજું, હાઉ મેની પ્લેયર્સ આર મેન્શન્ડ ઇન ધ ગ્રાફ, કેટલા પ્લેયર છે, 4 પ્લેયર્સ. ચોથું, પીટર સ્કોર્ડ બ્લેન્ક રન્સ ઇન ધીસ મેચ, તો પીટરનું જોવાનું કેટલા રન, તો કે 40. ઓકે, 40 લખી દેજો. ત્યાર પછી પાંચમું, વ્રજ સ્કોર્ડ ધ લોએસ્ટ રન, વ્રજે લોએસ્ટ રન, તો કે યસ, તો અહીં લખી દેજો ટ્રુ. આગળ વધીશું આપણે. ત્રીજું, વોટ ઇઝ ધ ટિકિટ નંબર, ટિકિટ નંબર કેટલા છે, તો અહીં લખેલા છે બરાબર 000381187. બીજું, ઇઝ ધીસ ટિકિટ ટ્રાન્સફરેબલ, આ ટ્રાન્સફરેબલ છે, તો કે નો. ત્રીજું, હાઉ મચ ઇઝ ધ ફેર ફ્રોમ રાજકોટ ટુ ધ્રોલ, તો રાજકોટથી ધ્રોલનું કેટલું ભાડું છે, તો કે 44, બરાબર. ત્યાર પછી ચોથું, ડિસ્ટન્સ બિટવીન રાજકોટ ટુ ધ્રોલ ઇઝ, કેટલા કિલોમીટર છે, તો આપણે પેરેગ્રાફમાંથી શોધીએ તો 57 કિલોમીટર. પાંચમું, ધીસ ટિકિટ ઇઝ ઓનલી ફોર 1 પર્સન, ટ્રુ ઓર ફોલ્સ, તો ફૂલ 1 અહીં લખેલું છે, બરાબર, તો યસ, ટ્રુ આવશે. ચાલો, ત્યાર પછી ચોથું આપણે આગળ પેરેગ્રાફ છે 5 લાઈન બનાવવાની છે, એનું સોલ્યુશન પણ કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો. તો ચોથામાં આપણને આપેલું છે 4 સવાલ 5 સવાલ. પહેલું, વોટ ઇઝ નંબર ઓફ બિલ, તો હવે તો તમને મળી જ જશે 59. બીજો સવાલ છે,
હુ પેઇડ 3500? ઝિયા ખાન. ત્રીજું, હાઉ મેની પાવર કેબલ્સ ડીડ ઝિયા બાય? તો એમાં લખીશું 2. ઝિયા બોટ ટોટલ બ્લેન્ક ટાઈપ્સ ઓફ આઇટમ. કેટલી આઇટમ્સ એણે ખરીદી? તો કે 4. અને પાંચમું, ઝિયા ગોટ માઉસ પેડ ફ્રી. માઉસ પેડ ફ્રી મળ્યું? તો કે યસ, ટ્રુ આવશે, બરાબર. ત્યાર પછી પાંચમું, હુ ગોટ ધ હાઈએસ્ટ માર્ક્સ? તો તરાના. ઇઝ ધીસ ગ્રાફ ઓફ સંસ્કૃત સબ્જેક્ટ? નો. હાઉ મેની સ્ટુડન્ટ્સ આર મેન્શન્ડ ઇન ધીસ ગ્રાફ? 4. કનક ગોટ બ્લેન્ક માર્ક્સ? તો કનક છે એને કેટલા માર્ક્સ મળેલા છે? તો કે 55, 58 તમે લખી શકો. પાંચમું, અમન ગોટ ધ લોએસ્ટ માર્ક્સ? અમનને લોએસ્ટ માર્ક્સ મળ્યા છે? તો કે નો. તો આપણે અહીં લખી દઈશું ફોલ્સ. ચાલો, હવે ખૂબ જ મહત્વની માહિતી પ્રશ્ન નંબર 4માં આપેલી છે. ચૂઝ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ કોલમ બી. ચાલો, તો કોલમ બીમાંથી મોસ્ટ અપ્રોપ્રિએટ વર્ડ આપણે ચૂઝ કરવાનો છે. તો ગો છે તો એની સાથે આવશે વેન્ટ. ઓકે, વેન્ટ સાચું છે. બ્રિંગ, બ્રોટ. ઇટ, એટ. ડ્રાઈવ, ડ્રોવ. થિંક, થોટ. ત્યાર પછી સ્લીપ, તો એમાં આવશે સ્લેપ્ટ. ક્રાય, તો ક્રાઇડ. સી, સો. સ્પીક, સ્પોક. રાઇટ, રોટ. ત્યાર પછી રીડ, તો રેડ. એ જ સ્પેલિંગ આવશે પણ વંચાશે રેડ. બ્રેક, બ્રોક. બીકમ, તો એમાં આવશે બીકેમ. ગીવ, ગેવ. ગ્રો, તો એમાં આવશે ગ્રુ. ત્યાર પછી હાઇડ, તો એનું થશે હિડ. ડ્રિંક, તો ડ્રેન્ક. સ્ટેન્ડ, સ્ટૂડ. કમ, કેમ. મેક, મેડ. બાય, બોટ. નો, તો એનું થશે ન્યૂ. ફ્લાય, તો ફ્લ્યુ. હિયર, તો હર્ડ. બ્લો, તો બ્લુ. ઓકે, આવી રીતે જવાબ એના આવશે. ચાલો, ત્યાર પછી અહીં આપણને કહ્યું છે રાઇટ અ પેરેગ્રાફ ઇન 5 સેન્ટેન્સીસ યુઝિંગ ધ ગિવન વર્ડ ઇન ધ બ્રેકેટ. તો અહીં જે આપણને આપેલા છે, બરાબર છે, એના વિશે આપણે 5 વાક્ય બનાવવાના છે અને એના પોઈન્ટ્સ પણ આપણને એની નીચે આપેલા છે. ઓકે, તો ચાલો જોતા જાઓ. પહેલું છે અ ગાર્ડન. એના આપણે 5 વાક્ય બનાવીને અહીં લખેલા છે. પોઈન્ટ્સ પ્રમાણે ખૂબ જ સરળ બનાવેલા છે, એટલે તમને ઝડપથી યાદ રહી જાય. એવી જ રીતે માર્કેટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આખા પેપરમાંથી એક પણ પ્રશ્ન છે એનું સોલ્યુશન છે મૂક્યું નથી. બધાનું સોલ્યુશન છે આપણે એક વિડીયોમાં કરી નાખ્યું. ઓકે, તો વિડીયોને લાઇક તો બને જ ને. તો ચાલો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો. જેને પીડીએફ જોઈતી હોય એ કમેન્ટ કરે પીડીએફ, બરાબર છે. જેની સારી કમેન્ટ હશે એને આ પીડીએફની સાથે આ પીડીએફ મળશે ફ્રીમાં, બરાબર છે. સોલ્યુશનની પીડીએફ તમને મળી રહેશે. તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે તમને સોલ્યુશનની પીડીએફ પણ મળી રહે. મળીએ આવતા વિડીયોમાં.